તો હેલો ખેડૂત મિત્રો, આજે આપણે ફરીથી મળી ગયા છીએ નવા ટોપિકની સાથે. ને આજનો ટોપિક છે ને તે હાવ દેશી ઇલાજ છે. થોડુંક જાણે જેવો એવો છે, જો અવશ્ય ને અવશ્ય ટ્રાય કરજો. હવે શું છે કે અમુક માલ એવા ઢોર હોય, આપણે માલ ઢોરની પેટને લગતી ઘણી પ્રકારની બીમારી થતી હોય, પેટમાં ઘણી પ્રકારનો ગડબડ થતો હોય, આપણે ગાય હોય કે ભેંસ હોય એને શું કહેવાય, આપણે વામન થઈ જતું હોય, એને ગેસ રહેતો હોય પેટની અંદર, જેનાથી માલ આમ બહુ ડમડોટ થઈ જાય અને અનુકૂળ થાય. આ જે નુસ્ખો છે ને તે ગાભણ પશુને દેવાનું નથી, કારણ કે આ નુકસાનકારક થોડુંક હોઈ શકે આ નુસ્ખો. અને એ છે ને આપણે વાડીની અંદર ઘણી પ્રકાર આપણે ઉપયોગી હોય છે ને ઉપલબ્ધ જ હોય. તો હવે આ ટોપિક તમારા માલ માટે છે, તો હવે તમે દેશી ઉપયોગ છે જો ટ્રાય કરો તો તમારા માલની અંદર જે ગેસની લગતી તકલીફ છે, માલ થોડુંક શેરવાની તકલીફ રહેતી છે, થોડુંક હાઈફા કરતું લગતું હોય છે, તો એને લગતા આપણે આ વિડીયો બનાવેલો છે. એટલા માટે વિડીયોની અંદર અંત લગીને બને રહેજો. અને આશા કરું છું ને આ વિડીયો તમને સરસ મજાનો ગમે છે, આપણો ઓલો વિડીયો ગમે એવી રીતે, તો વિડીયોની અંદર બને રહેજો. તો આ વિડીયોમાં શું છે ખબર છે કે જે આપણે સીભડાની વાત છે, એને ઘણી પ્રકારમાં ઘણી જગ્યાએ અલગ અલગ નામથી એને ઓળખવામાં આવતું છે. જે છે ને સીભડા મિનિમમ 1 કિલો જેટલું લઈ લેવાના છે ને સીભડા લઈ લેવાના છે. અને જે તમારું દૂધણું માલ હોય અથવા નાની પાડી હોય કે તમારું બળદ હોય કે જે હરખું ખાઈ ન એકતું હોય, એને ગેસની તકલીફ રહેતી હોય, પેટમાં ડમડોટ રહેતું હોય, થોડુંક પેટને લગતી બીમારી થતી હોય, તો સીભડું જો તેને મીઠાની સાથે સવારે અથવા સાંજે એને જો થોડું ઉપયોગ કરો બરાબર, તો 100% એને ગેસને લગતી જે તકલીફ હોય ને તેની અંદર 100% રાહત મળે અને 100% એની અંદર ફાયદો થાય, જેનાથી તમારા માલને પેટને લગતી જે બીમારી હોય એની અંદર ઘણી ખરી રાહત મળી રહે. અને આ દેશી નુસ્ખો છે, ઘણા લોકો ટ્રાય કરી હોય તો કોમેન્ટ કરી દેજો, અને ન કરી હોય તો એકવાર ટ્રાય કરી દેજો. થોડો ઘણો સુધારો થાય તો કોમેન્ટની અંદર કહી દેજો કે હા ભાઈ. અને ફાલતુ કોઈ કોમેન્ટ ન મારતા, ઘણા લોકો ફાલતુ કોમેન્ટ મારતા છે ભાઈ. છે ને આ ફાલતુ કોમેન્ટ મારતા નહીં, આપણા પશુપાલક લગતીની માહિતી છે, સારી ન લાગે તો વિડીયોમાંથી નીકળી જજો પ્લીઝ. કોઈ ફાલતુ કોમેન્ટ ન મારતા બરાબર. ઘણા લોકો કોમેન્ટ એવી મારી દેતા હોય છે, પણ આ છે કોઈ દેશી ઉપયોગ છે, કોઈ ફાલતુ કોમેન્ટ ન કરતા. કારણ કે ઘણા લોકો કોમેન્ટ વાંચતા હોય છે, સારા લોકો હોય એ જ આની અંદર ઇન્વોલ્વ હોય, ખરાબ લોકો હોય તો ઇન્વોલ્વ ન હોય. એટલા માટે કોઈ ફાલતુ કોમેન્ટ મારવી નહીં બરાબર. એટલે જેનાથી તમને જો આ સીભડાવાળો તમને નુસ્ખો છે અને સરસ મજાનો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. તો આશા કરું છું આજનો વિડીયો ગમે, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વારંવાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ એનું કારણ છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો, થોડો ઘણો સપોર્ટ આપશો, તો તમારા કારણે અમે બન્યા છો યુટ્યુબ ફેમિલી છો તમે અમારી. અને પશુપાલક મિત્રો આવી સરસ મજાની એવી માહિતી લાવતા હશો તો તમને આવી નવી માહિતી મળ્યા કરે. મળીએ નવા ટોપિકની સાથે. બધાને જય માતાજી, જય બુટ ભવાની, જય મા મોગલ. મળીએ નવા ટોપિકમાં.